નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ અને એની અંદર 8/8/2024 રોજ જે તમારું પેપર લેવાનું છે એકમ કસોટીનું, એના મોસ્ટ IMP પ્રશ્નો, મોસ્ટ IMP દાખલા જોવાના છે. સેક્શન A કહી દો, સેક્શન B કહી દો, સેક્શન C કહી દો, સેક્શન D કહી દો, તમામ સેક્શન જોવાના છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે વિકલ્પોથી જ સ્ટાર્ટ કરીશું. અહીંયા 7મો વિકલ્પથી સ્ટાર્ટ કરીશું, બરોબર છે? કારણ કે આગળના જે વિકલ્પ જે છે એ બીજા ચેપ્ટરના છે. તમારે જે પૂછાવાના છે એ છે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6. આ બે ચેપ્ટર પૂછાવાના છે. તો તમારે શું કરવાનું છે? સ્વાધ્યાયના વિકલ્પો અને સ્વાધ્યાયના એક વાક્યના તૈયાર કરી દેવાના છે. અને એ તૈયાર થઈ ગયા પછી આની અંદરથી જે પણ MCQ સ્વાધ્યાયનો ના હોય એ તમારે તૈયાર કરી દેવાનો. ઓકે, જોઈ લઈએ. માલની ઉધાર ખરીદી થાય ત્યારે માલની શું સોરી 7મો રહી ગયો. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે મૂડી વધે અને મિલકત વધે. આ યાદ રાખજો. બીજું બી આવશે. માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે શું? મૂડી વધે અને મિલકત વધે. ઓકે, પછી માલની ઉધાર ખરીદી થાય ત્યારે ઉધાર ખરીદી થાય એટલે મિલકત વધે અને દેવું વધે. એટલે વિદ્યાર્થી મિત્રો, 7માની અંદર બી આવશે, અહીંયા એ આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ 9મું, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. ઓકે, કેમાં? રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. તો અહીંયા મિલકત ઘટે, મૂડી ઘટે. ઓકે, મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે. તો મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે તમારો જવાબ આવશે 10માની અંદર સી, મિલકત વધે, મૂડી વધે. ઓકે, 11મું, નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે. 11માની અંદર ડી આવશે, મિલકત ઘટે, મૂડી ઘટે. વાત કરીશું આગળ. 12મું, પાકા સરવૈયાના મુખ્ય કેટલા અંગો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયામાં મુખ્ય 2 અંગો હોય છે. કેટલા અંગો હોય છે? 2. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 13મું, ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. તો ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય છે. મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. તો મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. દેખો, ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય, મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય. ઓકે, અને 5મો લાસ્ટ, માલની રોકડ ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. તો રોકડ મેળ. ઓકે, મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થશે, ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થશે. હવે વિદ્યાર્થી મિત્રો, સેક્શન નંબર 2ની વાત કરી દઈએ. તો તમારે અહીંયા કેટલાથી તૈયાર કરવાનું છે હું તમને કહી દઉં છું. તો તમારે અહીંયાથી તમારે જોઈ લેવાનું સ્વાધ્યાયની અંદર. અહીંયાથી 5માંથી તમારે જોઈ લેવાનું. ઓકે, 5માંથી લઈને 12મા સુધી. ઓકે, તો દેખો 8મો જે છે ને, પેટા નોંધના મુખ્ય કેટલા પ્રકાર છે? તો તમને કહી દઉં, પેટા નોંધના 4 પ્રકાર છે. બરોબર. પછી પેટા નોંધના મુખ્ય ફાયદા તમારે ગ્રાઇડમાંથી, અધર મટીરિયલમાંથી કરી દેજો. ખરીદ નોંધના મુખ્ય 2 પ્રકાર. તો ખરીદ નોંધના મુખ્ય 2 પ્રકાર તમને ખબર જ છે, સાદી પેટા નોંધ અને ખાનાવાળી પેટા નોંધ. બરોબર, 2 છે. પછી આપણે જોઈએ તો માલ અંગેની પેટા નોંધના પ્રકાર કેટલા છે? 4. ઓકે, માલ અંગેની પેટા નોંધના કેટલા પ્રકાર છે? 4. ખાનાવાળી પેટા નોંધ એટલે કે ખાનાવાળી ખરીદ નોંધના કેટલા પ્રકાર? 2. ઓકે, જેના જવાબ આપી શકતો હતો એના જવાબ મેં આપી દીધા છે. સેક્શન નંબર સીની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો સેક્શન નંબર સીની અંદર તમારે અહીંયાથી જવાનું છે દાખલા નંબર 7થી. તો દાખલા નંબર 7 અહીંયા સમીકરણ આધાર સહિત જે તમારું ચેપ્ટર નંબર જે 5 જે છે એના સમીકરણ આધાર સહિત તમારે આપવાનો છે એનો જવાબ. બરોબર. પછી વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 8 બી એવો જ છે કે સમીકરણ આધારિત હિસાબી સમીકરણ. બરોબર, આ એવા જ બધા દાખલા છે. તમે પ્રેક્ટિસ કરી શકો છો આમાંથી.
ઓકે 7થી લઈને 12 સુધી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. અહીંયા જોઈ લો 7મો 8મો 9મો 10મો 11મો 12મો તમને લેવા દઉં છું. 2 જ મિનિટ ખાલી આટલો લઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લીધો છે તો 12મો જોઈ લો. 12મો બી એવો જ પ્રકારનો છે. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડીની. તો સેક્શન નંબર ડીની અંદર તમારી માટે ખરીદ નોંધ તૈયાર કરવાનું છે, એટલે કે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6ની આપણે વાત કરી લઈએ તો આખો દાખલો જોઈ લેજો. બરોબર, આ જે દાખલા છે એક દાખલાને સમજવું પડશે તમારે. બરોબર, તમારે જવાબ નહીં આવે તો લોચા પડી જશે. બરોબર છે, એટલે તમારે એક આ જે હવાલો જે છે એક લાઈન છે એને સમજવું પડશે. બરોબર છે, તો જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું ખરીદ નોંધ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ બીજું જે છે એ છે ખાનાવાળી ખરીદ નોંધ. કેવી? ખાનાવાળી. તો આ એક દાખલો બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. આ વેરી મોસ્ટ આઈએમપી મને લાગે છે. બરોબર, ખાનાવાળી ખરીદ નોંધ. પ્રથમ પરીક્ષા લઈ લો, બીજી પરીક્ષા લઈ લો, વાર્ષિક પરીક્ષા લઈ લો. બરોબર, જે મોસ્ટ આઈએમપી થશે એવું કહી જ દઈશ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો બીજી જે છે એ છે વસેકવાળી ખરીદ નોંધ. એ તમને જો વસેક અને એની ખરીદ નોંધ આ જોઈ લેજો. આ બી એક છે ત્રીજું. બરોબર, સ્ક્રીનશોટ લઈ લેજો. બાકી તમને ચોપડીની અંદર આના લગતું ઉદાહરણ કાં તો આના લગતો દાખલો મળી જ જશે. બરોબર છે. આઈ હોપ કે આ વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો. મેં તમને કહી દીધું છે સેક્શન ડીમાં કયું પૂછાશે, સેક્શન સીમાં કયું પૂછાશે, સેક્શન બીમાં શું, સેક્શન એમાં શું. ઓકે, અધર પ્રેક્ટિસ તમે તમારા ચોપડીમાંથી કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.